ગુજરાત સરકારના મંત્રીમંડળનું તાજેતરમાં રીસફલિંગ કરાયા બાદ હવે તમામ મંત્રીઓને જિલ્લાના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। આ ફેરબદલમાં 9 મંત્રીઓને 2 જિલ્લાની, 10 મંત્રીઓને 1 જિલ્લાની અને 6 મંત્રીઓને સહપ્રભારી તરીકેની જવાબદારી આપવામાં આવી છે। સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે કમલેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે વાવ થરાદ વિસ્તારના પ્રભારી મંત્રી તરીકે ઋષિકેશભાઈ પટેલને નિયુક્ત કરવામાં આવ્યા છે। બનાસકાંઠાના યુવા નેતાઓને અન્ય જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે। મહત્વની વાત એ છે કે બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાંથી આવતા 2 યુવા નેતાઓને પણ અન્ય જિલ્લાના પ્રભારી તરીકેની જવાબદારી મળી છે। બનાસકાંઠા જિલ્લાના અને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી અને નર્મદા જિલ્લાના સહપ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે, જ્યારે સ્વરૂપજી ઠાકોરને પાટણ જિલ્લાના સહપ્રભારી મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાંથી આવતા બંને યુવા નેતાઓ હવે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ પોતાની સેવા આપશે। આ વિસ્તારના લોકોમાં આશા છે કે આ નેતાઓ તેમના અનુભવનો લાભ લઈ બનાસકાંઠા અને તેના આસપાસના વિસ્તારના વિકાસને પણ વેગ આપશે।